નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર 5 આવક અને ખર્ચના ખ્યાલ તેમાં અગાઉ આપણે કેટલાક વિડીયોની આપણે ચર્ચા કરેલી, ઉત્પાદનના ખર્ચના વર્ગીકરણની આપણે ચર્ચા કરેલી. એમાં જોયું કે ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ, એમાં ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં કેટલાક ખ્યાલોની આપણે ચર્ચા કરેલી. એમાં જોયેલું કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. હવે સરેરાશ સ્થિર ખર્ચની આજે આપણે ચર્ચા કરવાની છે. પહેલાં તો સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ કે કુલ ખર્ચને ઉત્પાદિત એકમો વડે ભાગતા જે ખર્ચ મળે એ ખર્ચને આપણે સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. ફરીથી કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ સાથે અથવા તો એકમ વડે ભાગતા જે ખર્ચ મળે એ ખર્ચને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય. એને સૂત્રમાં દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમ. ફરીથી સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમ. એને અંગ્રેજીમાં પણ આપણે દર્શાવી શકીએ કે TFC ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ભાગ્યા ટીપી. ટીપી નો અર્થ શું થશે કે ટોટલ જે પ્રોડક્શન હોય તે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ એક પેઢી વર્ષ દરમિયાન 1000 એકમોનું ઉત્પાદન કરે છે. કેટલા એકમોનું? તો કે 1000 એકમોનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન કરવા પાછળનો ખર્ચ તો કે 50,000 રૂપિયા થાય છે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવશે? તો કે 50,000 ભાગ્યા 1000 એટલે સરેરાશ સ્થિર ખર્ચ કેટલા રૂપિયા આવશે? કે 50 રૂપિયા આવશે. આ રીતે આપણે સરેરાશ અસ્થિર ખર્ચ શોધી શકીએ. હવે અસ્થિર ખર્ચને સમજવા માટે અહીંયા એક અનુસૂચિ આપેલી છે અને અનુસૂચિના આધારે અહીંયા આકૃતિ દોરેલી છે એ આપણે ચર્ચા કરીએ. પહેલા તો ઉત્પાદન અહીંયા કોષ્ટકની આપણે વાત કરીએ, અનુસૂચિની આપણે વાત કરીએ કે પહેલી કોલમની અંદર ઉત્પાદનનો ખર્ચ આપેલું છે, બીજી કોલમની અંદર કુલ સ્થિર ખર્ચ આપેલું છે, ત્રીજી કોલમની અંદર સરેરાશ સ્થિર ખર્ચ આપેલો છે. જોઈએ આપણે કે ઉત્પાદનનું પ્રમાણ જોઈએ આપણે કે 10, 20, 30, 40 અને 50. કુલ સ્થિર ખર્ચ તો કે દરેક સમયે કેટલું છે? તો કે 100 છે. એટલે કે કોઈ ફેરફાર થતો નથી. સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતે શોધાય એ આપણે સૂત્રમાં જોયું કે કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ સાથે વડે ભાગતા જે ખર્ચ મળે એ ખર્ચને આપણે સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોઈએ આપણે કે અહીંયા સ્થિર ખર્ચ આપેલું છે. સ્થિર ખર્ચ કેટલું છે? તો કે 100 છે. કોના વડે ભાગીએ? કે ઉત્પાદનના કુલ પ્રમાણ વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? તો અહીંયા કેટલા છે? તો કે 100 ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? તો કે 10. 100 ભાગ્યા 10 બરાબર કેટલા આવશે? તો કે 10 આવશે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવ્યો? કે 10. એ રીતે અહીંયા આપણે શોધી શકીએ કે 100 ભાગ્યા 20 કેટલો જવાબ આવશે? તો કે 5 આવશે. 100 ભાગ્યા 30 સરેરાશ સ્થિર ખર્ચ કેટલો હશે? તો કે 3.3. 100 ભાગ્યા 40 જવાબ કેટલો આવશે? તો 2.5. 50 અને 100 એટલે કે 100 ભાગ્યા 50 એટલે કે 2. તો અહીંયા શું શોધ્યું આપણે? કે સરેરાશ સ્થિર ખર્ચ શોધ્યો. હવે
આ જ વસ્તુને આપણે આકૃતિમાં પણ દર્શાવી શકીએ. આકૃતિ જોઈએ તો આપણે જાણીએ છીએ કે આકૃતિ કેવી રીતે દોરી શકાય કે આકૃતિની x ધરી એટલે કે OX ધરી અને OY ધરી. OX ધરી પર શું દર્શાવેલું છે તો કે ઉત્પાદનનો પ્રમાણ દર્શાવેલું છે. OY ધરી પર શું દર્શાવેલું છે તો કે સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. બીજું તો જોઈએ કે x ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે એટલે કે 10 20 30 40 50 અને 60 સુધી આપણે દર્શાવેલું છે. OY ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવેલું છે તો કે કેટલું તો કે 2 4 6 8 10 અને 12 સુધી દર્શાવેલું છે. હવે જે અનુસૂચિમાં જે આંકડાઓ આપેલા છે એ આંકડાઓ અહીંયા આપણે દર્શાવીએ એટલે કે આકૃતિમાં દર્શાવીએ અને જોઈએ તો કે શરૂઆતમાં પેઢી 10 એકમનું ઉત્પાદન કરતી હતી તો પેઢીનું સરેરાશ ખર્ચ કેટલો આવતો હતો તો કે 10 એ આપણે મૂકીએ તો 10 એ કયા બિંદુ દર્શાવેલું છે તો કે એ બિંદુ દર્શાવેલું છે. ઉત્પાદન વધીને કેટલું થયું તો કે 20 થયું તો સરેરાશ ખર્ચ ઘટીને કેટલું થયેલું છે તો કે 5 થયેલું છે. તો અહીંયા આપણે 5 20 હોય તો અહીંયા બિંદુ કરીશું. શાળાને દર્શાવ્યું તો કે બી બિંદુ વડે દર્શાવ્યું. 30 એકમનું ઉત્પાદન થાય તો પેઢીની સરેરાશ ખર્ચ કેટલું આવે છે તો કે 3.3 ક્યાં આવશે તો 2 અને 4 ની વચ્ચે. એ આપણે બિંદુ કરીએ સી બિંદુ વડે દર્શાવ્યું. ત્યારબાદ ઉત્પાદન વધીને કેટલું થયું તો કે 40 એકમનું થયું તો સરેરાશ ખર્ચ કેટલું આવશે તો કે 2.5 એટલે તેની સામાન્ય ઉપર. અહીંયા આપણે કયા બિંદુ વડે કે ડી બિંદુ વડે આપણે દર્શાવ્યું અને છેલ્લે એકમ વધીને 50 થયા તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને કેટલું થયેલું છે તો કે 2 થયેલો છે. આપણે જોઈએ કે 50 એકમ અને ખર્ચ કેટલું છે તો કે 2. એ કયા બિંદુ દર્શાવેલું છે તો કે ઈ બિંદુએ દર્શાવેલો છે. હવે A B C D અને E બિંદુઓને જોડતી એક રેખા આપણે દોરીશું. A B C D અને E બિંદુઓને જોડતી રેખા આપણે દોરીશું. એ રેખા કઈ રેખા બનશે તો કે સરેરાશ ખર્ચ રેખા બને છે જેને આપણે હિન્દીમાં AFC તરીકે ઓળખીએ છીએ. બીજું આપણે જોઈએ કે સરેરાશ ખર્ચ રેખા આપણે જોતા હશો કે ઉપરથી કઈ બાજુ તરફ તો કે નીચે તરફ ઢળે છે. ઉપરથી નીચે તરફ ઢળે છે એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસે છે. એટલે કે જેમ ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ માં શું થાય છે સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. પરંતુ શૂન્ય થતો ખાસ આપણે યાદ રાખીશું કે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પરંતુ શૂન્ય થતો નથી. તો જેને આપણે સરેરાશ સ્થિર ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય, સરેરાશ સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર, એની અનુસૂચિ અને અનુસૂચિના આધારે એની જે આકૃતિ હતી એ આકૃતિની સમજ આપણે મેળવીશું. હવે આગળના વિડીયોમાં આપણે
આપણે સરેરાશ સ્થિર ખર્ચ સુધી જેની માહિતી મેળવીશું.